Thank you for watching this video. If you enjoyed it, please hit the like button and the bell notification icon. જીવરામ બાપાની જય, નારાયણદાસ બાપાની જય, કેશવ બાપાની જય, મૂળ પ્રકાશ બાપાની જય, લીંબારામ બાપાની જય, ઉગારામ બાપાની જય, હિરસાગર સાહેબ की जय, भाणवंत फौज की जय, उगम फौज की जय, प्रकाश फौज की जय। जगतनी मालपा महापुरुष संतो प्रागट्य लई अने परमात्माનું ભજન ભક્તિ. Thank you for watching this video. If you enjoyed it, please hit the like button and the bell notification icon. અને નક્કીપણે એ પરમાત્માના ઓળખાણ આપે છે, પણ વાંધો ક્યાં પડે છે? આખું જગત, આખી દુનિયા, ચાર ખાણીના જે જીવ છે, બીજું જરા હિંડોળ, આ ચારે ખાણ છે, એ ચારે ખાણના જીવમાં જે જન્મ લે છે, ચાલુ રાખજો, જન્મ ધારણ કરી અને આ સૃષ્ટિ ઉપર અવતાર લે છે, પણ મહાપુરુષો સંતો તો એમ કહે છે કે કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા જેઈ જેને રાખા તેઈ પ્રધાન. તુલસીદાસ કે કર્મ પ્રધાન, કર્મથી ને જન્મ મળે છે, કર્મથી ને જીવન મળે છે. ચાલુ રાખજો. કર્મથી જન્મ, કર્મથી મરણ, કર્મથી જનની જઠરે, કર્મથી જઠરા અગ્નિમાં માં પિંડનું જે પોષણ આપી અને વૃદ્ધિ કરાવે છે, અને એ 9 માસ સુધી પોતે બધી રીતે સાર સંભાળ રાખે છે. એ પણ કર્મથી, કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા જેઈ જેને રાખા તેવી ફળ રાખા. કર્મ મનુષ્ય માત્ર જેને કહેવામાં આવે દૈનિક કર્મ, દૈનિક એટલે રોજાન, દૈનિક એટલે દરરોજ, દરરોજ કર્મ કરે જ છે. તનથી કરે છે, મનથી કરે છે અને વાણીથી કરે છે. 3 પ્રકારથી કર્મ થાય છે, તનથી, મનથી અને વાણીથી. વાણીથી શુદ્ધ વાણી બોલવામાં આવે એ કર્મ છે, ખરાબ વાણી બોલવામાં આવે એ કર્મ છે. શરીરથી જે મનનો અને વિષયોનો સંગ્રહ લઈ અને જે ખરાબ કર્મ કરે છે એ કર્મ છે, અને શુભ કર્મ કરે છે એ કર્મ છે. મનુષ્ય દેહ મળ્યો એ કર્મ થકી જ મળ્યો.
પૂર્વ શુભ કર્મ કરાયે તો મનુષ્ય તન ધરણી ને પાયે. પૂર્વની કઈક કમાય શુદ્ધ કર્મ હશે તો આપણને મનુષ્ય અવતાર મળ્યો. હવે મનુષ્ય અવતાર તો મળ્યો છે, પણ જ્યાં સુધી સદગુરુના શરણું નથી મળ્યું, સંતોનું શરણું નથી મળ્યું, ત્યાં સુધી આપણામાં કર્મ શુભ કર્મ થતા નથી, ભક્તિ ભાવ થતો નથી અને સદ સમાગમ ગમતો નથી. કારણ કે આપણું પ્રારબ્ધ એવું હોય છે, કર્મ સંચિત તત્વ ચિત્તની માલપા ચિદરૂપી થેલીની માલપા જમા થાય છે. ક્રિયામણ કર્મ, સંચિત કર્મ અને પ્રારબ્ધ કર્મ. પ્રારબ્ધમાં જ્યારે જ્યારે સમય આવે ત્યારે એ કર્મ ઊભું થાય છે. સારું કર્મ અને ખરાબ કર્મ બે ફળદાતા છે, બે ફળદાતા છે, બે ફળ આપે. શુભ કર્મનું ફળ મળે છે અને ખરાબ કર્મનું ફળ મળે છે. દાખલા રૂપે કે આપણે 4 ધામની યાત્રા ગયા હોય અને યાત્રા કરીને આવી, 4 ધામની યાત્રા ન કરી તો અમુક ઠેકાણે યાત્રા કરી આવ્યા હોય તો એ શુભ કર્મ છે. આપણે યાત્રા કરવા ગયા એ આપણું શુભ કર્મ છે. એટલે શુભ કર્મના હિસાબે આપણે ઘેરે આવીએ તો આપણા સગાવાલા, આપણા હેતુ મિત્ર, કોઈ સાકરનો કોળો શ્રીફળ લઈને આવે અને આપણને જય ગુરુદેવ, સીતારામ બોલે, જય ભગવાન બોલે. કેમ ભાઈ બધા મજામાં ને? કે હા મજામાં, બહુ આનંદ થયો અમને તો, અમે ફરીને આવ્યા, બધે યાત્રા કરીને આવ્યા. હવે શ્રીફળ મળ્યું, સાકરનો કોળો મળ્યો, એ આપણી શુભ કર્મની ફળ આપણને મળ્યું, શુભ કર્મ. અને જુગાર જઈના હોય પકડી જાય, દારૂ પીતા હોય પકડી જાય, ચોરી કરતા હોય પકડી જાય. આપણે પકડી ગયા એટલે પોલીસ વાળા દંડા મારે ને? હા મારે. હા આપણે માનવી નહીં એટલે મારે, એનું ફળ એ મળે. બે કર્મ, સારું કર્મ અને નરસ્તુ કર્મ, ખરાબ કર્મ જેને કહેવામાં, બે ફળ દાતા છે, બે ફળ આપે. શુભ કર્મ કરવામાં પરમાત્મા રીઝે છે અને ખરાબ કર્મ કરવામાં મન રીઝે છે. મનને મજા આવે ખરાબ કર્મ કરવામાં. હવે મન છે એ તો પરમાત્માનો એક અંશ છે, પણ છતાંય એ મનને બહુ ભાવે ખરાબ કર્મ કરો. કારણ કે મહાપુરુષ સંતોનું શરણું નથી ત્યાં સુધી આ મનની ભટકાર છે કર્મ કરવા. પણ કર્મમાંથી છોડાવે કોણ? કર્મ બધાને લાગુ પડે છે, પણ એમાંથી છોડાવે કોણ? કે સદગુરુ મહાપુરુષ સંતો છે ને, એ કર્મમાંથી આપણને મુક્ત કરે, એ કર્મમાંથી મુક્ત કરે. એના ઇતિહાસ છે, એના દાખલા, એના પુરાવા કે વાલ્મીક જે લૂંટારો હતો ભીમ, એને કેટલા કર્મ કરી નાખ્યા હતા. અને નારદ મુનિનો ભેટો થયો અને નારદ મુનિને લૂંટવાની વાત કરી તો નારદ મુનિ કીધું ભાઈ તું આ કર્મ કરસ તારે ભોગવવું પડશે, કે મારા માટે નથી કરતો, મારા બૈરા છોકરા માટે કરું છું. એ ભલે તારા બૈરા છોકરા માટે કરે પણ તારે ભોગવવું પડે, તું કરે છતાં તારે ભોગવવું પડે. કે એવું? કે હા.
તો પૂછ્યા જા જો એ કર્મનો ભાગ લે કર્મમાંથી તો મને એમ કે આ એ ભાગ લે તો વાલીઓ જો ઘેરે જઈને દરેલા છોકરા બધાને પૂછ્યું કે એ તો તમે કરો તમે ભોગવો, અમારે કઈ લેવા દેવા નહીં, તમારી ફરજમાં આવે છે અમારું પાલન પોષણ કરવું, ધંધો કરીને લાવો તો અમને શું વાંધો છે, અને રોજ કરીને લાવો છો તો હમણાં અમારા ઘર નેના ટોણા ખાવા પડે કે આ ઓલો લૂંટારો આ એના ઘરનું બળી ગયું છે, લૂંટારાના ઘરના એના કરતા સારું કર્મ કરો એ ભોગવવાનું તમારે. વાલીઓ લૂંટારો પછતાનો. નારદ મુનિ પાસે આવ્યા, નારદ મુનિ કે ઈ તો કે ના પાડે છે બધા, એ તો કે હું તને કહું છું કે ભાઈ આ કર્મ છે ને તારે ભોગવવું પડે. તો કે હવે શું કરવું તારે, મારે કર્મ કરી નાખ્યા ઘણા, હવે આમાંથી છૂટું કેમ આનો કઈ ઉપાય ખરો? નારદ મુનિ કે હા હું તને નામ બતાવું, એ નામનું ભજન કર, એ નામનું ભજન કરી શકતા તું આ કર્મમાંથી છૂટી જાય. એ નામ મહાપુરુષ સંતોએ સદગુરુ મહારાજે આપણને દેખાડ્યું છે. એ નામ આપણને દેખાડ્યું છે કર્મમાંથી છૂટવા માટે. કારણ કે સંત સિવાય 84 કોઈ છોડાવી શકે એવું છે નહીં. કર્મના મેખ મારવા વાળા એના માથે મેખ મારી દે એવા મહાપુરુષ સંતો સિવાય કોઈ મેખ મારી શકતું નથી. નહીતર કર્મનો સિદ્ધાંત છે કે કર્મ સારું હોય કે ખરાબ કર્મ હોય એનો બદલો દેવો પડે. તો સારું કર્મ પરમાત્માનું નામ ભજન કરો એટલે તેજસ્વી બની જવાય. આપણા જે મહાપુરુષો જે ગણી એનો કોઈ પાર ન કમાય એવા મહાપુરુષો સંતો થઈ ગયા, એમને સારું કર્મ કર્યું, પરમાત્માને ઓળખી અને પરમાત્માને રીઝવી દીધા, તો અત્યારે હાલમાં તેજસ્વી તારવા તરીકે ઓળખાય ને, તેજસ્વી બની ગયા. અને એ પાછા ગુરુ શરણમાં ગયા, બ્રહ્મલીન બંધ થઈ ગયા. બ્રહ્મલીન એને અવતાર ફરી રહેવો નથી પડતો. એટલે ખરાબ કર્મ કરવી તો મનુષ્યમાં મેં કીધું ને કે ભાઈ 12 કલાક મનથી, તનથી અને વાણીથી કર્મ થયા જ કરતા હોય છે. અને એ કર્મ આપણે ચિત્તરૂપી થેલીની માલમાં જમા થાય છે અને પ્રારબ્ધમાં પાછા આપણે ભોગવવા પડે છે. મનુષ્ય અવતારમાં જે કર્મ કરેલા હોય છે એ 84 માં પાછા જવું પડે છે અને 84 માં ભોગવવું પડે છે. 84 ના જીવ છે જેટલા મનુષ્ય સિવાયના, એ બધાને કર્મનો બદલો દેવા માટે જ 84 ભટકવું પડે છે. અને કર્મ એના ગમે તેવા જીવને તો મારતા હોય છે, એને કોઈ કર્મ લાગતું નથી. મનુષ્ય એમને જ કર્મ લાગે છે. એટલે સારું કર્મ કે ખરાબ કર્મ કરવું એ મહાપુરુષ સંતો પાસેથી એનું શરણું લઈ અને કર્મમાંથી છૂટવા માટે આપણે મહાપુરુષો સંતોએ એમ કીધું છે કે શ્વાસે શ્વાસા સમરણ કરે નહીં પુણ્ય નહીં પાપ. એમાં